યમી નાસ્તો નથી કરવો તો લેસન જ કરવું હે શું લખસ હે એટલે હું મેથ્સ લખસ મેથ્સ ઓહો હો ભાઈ રે કર્યું લે લે હાથ દોરતો તારો હાથ દોરતો મમ્માનો લે હાલ મમ્માનો દોરી દે હું દોરું હાલ તારા હાથ રાખું દોરી દો વાર એ ઊભી રહેજે ઓ લા એકડ એક લખતો એકડ એક કલર હું લખું લાવ લખું વાહ જો હુઈ ગઈ જો હુઈ ગઈ જો ઓ થાકી ગઈ એકડ એક લખીને હે તો હવે નાસ્તો કરી લ્યો હાલો કેમ એક એક કર દો એક નામી લખશે લખો એક આ કલર કોણ લઈ આવ્યું તારા હાટું મમ્મા લઈ બીજી એવા રે જો પાછળ પડી એક હાલો નાસ્તો કરાવું હાલો માં દીકરી સેવ આપું હાલો તો જવાનું ખાવું હે યાની બેન નાસ્તો કરાવી દઈ હવે પછી મળીએ ગુડ મોર્નિંગ મિત્રો હું ઉઠી ગયો વાગી ગયા જોઈ લ્યો 12 આજે તબિયત થોડી ખરાબ હતી એટલે રજા રાખી દીધી છે તો હવે નાસ્તો કરી લઈ પપ્પા ખીજાવે યામી બેન બેહી જ ગયા છે જો ચમચીથી ભાખરી તોડે છે શું કરસ તું હે ભાખરી ખાસ કે માર હાટું બનાવસ હે ખાવ છું ખાસ હા તો હું બેહી જાઉં હો યમી કરતો આમ કદે તો હાલો યામી બેન નાસ્તો કરવા બેસી ગયા છે યામી શું કરસ હે શું કરસ કાંઈક એટલે હે યામી ચા ભાખરી ભાવે છે તને હે યામી એ ગાંડી સિંગોડું ખાધું ન ખાધું કેમ જો જમવાનું રેડી થઈ ગયું ખીચડી અને મેથીની ભાજી બનાવી છે આજે તો ચાલો બધાય જમવા મિત્રો વાગી ગયા જો 4 ને આખી બપોર અમે આજે નકરી રીલ્સ જ શૂટ કરતા હતા અને આ 2 મિનિટે કપડાં બદલાવીને એટલી થઈ ગઈ હવે કે ભૂખ લાગી મને એકને નથી લાગી હો તમને લાગી તમારું નામ લ્યો અરે મને લાગી જ છે હા એ હવે પપ્પાને જે વાર છે આવવાની તો નાસ્તો કરી લઈ ને આ મમ્મી યામી આખી બપોર અમે રીલ્સ બનાવવામાં કાઢી નાખી આ જોવો નાના છોકરાની જેમ લાઇટરથી રમે આ શું કરો હું ચા બનાવું હું અહીંયા ઈ લાઇટરથી રમવા આવ્યા જોવું કામાં તારા વાળ નાખીને ચાલુ જરાય નહીં બરે કે નો બરે આગ લાગે એકવાર ટ્રાય આગ લાગશે આગ લાગશે ઓય આગ લાગશે ને તો આ બ્લોગમાં બધા જોવે જ છે કે તમે મને બાઈ દી એમ નો કાઈ થાય વાળ તો ના હો ના એ ક્યાં છેડો હે આનો ઓય ના ના બરી જાય જો મારા વાડમાં કાઈ ન થયું કા કરો જો હજી આજે સાંજના 6 જ વાગ્યા હે અને આજની રસોઈ આપણે વહેલી બનાવવાની છે કારણ કે મમ્મીને અને પપ્પાને અચાનક સુરત જવાનું થયું
તો જો બતાવું મમ્મી હે ને એના પેકિંગ કરે છે બધું. જો મમ્મી બધી તૈયારી કરે છે, બેગ પેક થઈ ગયું. મમ્મી જાય છે કા મમ્મી સુરત જાવ ને? હા, સુરત જાઉં છું મોટા બેનની ઘરે. હા, અમારે ફુવા, મારા ફુવાય થાય ને મોટા બાપુ થાય, એની બીમાર નથી સારી કા? હા, બીમાર છે, ઓચિંતા તબિયત ખરાબ થઈ ગઈ છે. હા, જો મમ્મીનું બધું પેકિંગ થઈ ગયું છે અને હાંજની બસ છે એની સુરતની. તો હવે આપણે રસોઈ બનાવી લઈ પછી મળીએ. તો જમવાનું થઈ ગયું તૈયાર. જો કાંદા બટેકાનું શાક, આ યામીની ડીશ મારી નથી હો. હળદર, રોટલી, છાશ, જમવા બેસી ગયા હી. જોઈ લ્યો આજે વહેલા બેસી ગયા હી 7 વાગ્યામાં, કારણ કે મમ્મીને અને પપ્પાને બેયને જવાનું છે સુરત. ફટાફટ ખાઈ લે. તો મિત્રો, આઈ હોપ તમને વિડીયો આજનો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરતા જાવ યાર. થોડીક મહેનત અમે કરી, થોડીક તમે કરો. સબસ્ક્રાઈબ કરવાનું મફત જ છે યાર. દરરોજ તમને યાદ તો દેવરાવું હું. સબસ્ક્રાઈબ કરો એટલે અમને થોડુંક મોટિવેશન મળે વિડીયો સારા બનાવવા. તો બીજું તો હવે વધારે શું કહેવું. અને દરરોજ આઈ થિંક રવિવાર સુધી આવી જ જાજો લાઈવમાં 10 વાગે. બરાબર, મળી કાલે પાછા નવા વ્લોગમાં. બાય.